અસ્સલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પદ્ય નંબર 21 ભગવાનનો ભાગ. કવિ છે રમેશ પારેખ અને અછંદાસ કાવ્ય રચના છે એમની. કાવ્યનું શીર્ષક જોતા વિચાર આવે, ભગવાનનો ભાગ એ તો વળી હોતો હશે. આ પ્રશ્ન દરેકના મનમાં થાય. એ જ વસ્તુ જે છે રમેશ પારેખે અહીંયા બતાવી છે. આપણને ખ્યાલ છે, આપણે બાળપણથી એ સમજતા આવ્યા છીએ, શીખતા આવ્યા છીએ કે ઈશ્વરને કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી, કારણ કે ઈશ્વરે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ બધું જ સૌંદર્યથી લઈને સંપત્તિ સુધી ઈશ્વરે જ આપણને આપ્યું છે. તો પછી એને કઈ વસ્તુની જરૂરિયાત રહે? એ પણ છે. તો પછી ભગવાનનો ભાગ કઈ રીતે હોઈ શકે? તો આ વસ્તુ બતાવે છે આપણને રમેશ પારેખ અને સારી રીતે સમજાવી રહ્યા છે કે ભગવાનનો ભાગ કોને કહેવાય. એમણે જીવનની બે અવસ્થા લઈને એ વસ્તુને ખૂબ જ સરસ રીતે સમજાવી છે. તો આપણે રમેશ પારેખને આ રચના જોતા પહેલા રમેશ પારેખ વિશે પરિચય લઈશું. ટૂંકમાં એમનો જીવન પરિચય લઈએ તો એમનું નામ પણ રમેશ મોહનલાલ પારેખ એ 6 અક્ષરનું ઉપનામ અને જન્મ છે એમનો 27 નવેમ્બર 1940 અમરેલીમાં થયો હતો. એમણે પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાં મેટ્રિક થયા. 1960થી એ જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરીમાં જોડાય છે. એ સાથે એમણે કવિ, વાર્તા લેખક અને બાળ સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યને પોતાની સેવાઓ આપી છે. એમનો સમયગાળો માનો તો એ આધુનિક ગુજરાતી સાહિત્યમાં એમનો સમયગાળો આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ તરીકે, સર્જક તરીકે. એમના જીવનસાથી છે રસીલાબેન, સંતાનોમાં નેહા અને નીરજ. માતા પિતા નર્મદાબેન અને પિતા જે છે એ મોહનલાલ. આપણે જોઈ ગયા કે 1958માં એ મેટ્રિક થાય છે. 1960 પછી તે અમરેલી જિલ્લા પંચાયતમાં જોડાય છે. જીવનના શરૂઆતમાં એમને સંગીત, ચિત્રકલા અને જ્યોતિષમાં ઊંડો રસ હતો. 1959થી વાર્તા લેખનની શરૂઆત કરી અને એમની પહેલી વાર્તા પ્રેતની દુનિયા ચાંદની માસિકમાં છપાય છે. એમની પહેલી કવિતા છે ચશ્માના કાચ પર, રેમટના કૃતિ સામાયિકમાં છપાય. અનિલ જોશી એમની કવિતા માટેના ગુરુ અને પરમ મિત્ર, અને સોનલ તેમની કાલ્પનિક કાવ્યમૂર્તિ. 1993માં અમરેલીમાં તેમના કાવ્યસંગ્રહ 6 અક્ષરનું નામની તેમની હાજરીમાં સન્માન યાત્રા જે છે એ કાઢવામાં આવે છે. એકમાત્ર એવા ગુજરાતી કવિ કે જેમનું જાહેર જનતાએ સન્માન કર્યું હોય એ છે આપણા રમેશ પારેખ. હવે જોઈએ તો એમની કાવ્ય સંગ્રહ જે છે, ક્યાં ખડક, ખડિંગ, ત્વ, ખમ્મા, આલા બાપુને, મીરા, શામે પાર. એની સાથે સાથે કયા વર્ષ દરમિયાન, તો એ વર્ષ પણ લખ્યું છે. લે તિમિરા સૂર્ય, છાતીમાં બારશાખ, ચશ્માના કાચ પર, સ્વાગત પર્વ
અને કાલ સાચવજે પગલાં એ એમના કાવ્ય સંગ્રહ છે. હવે આપણે જોઈએ તો જે આપણે કાવ્ય જોવા જઈ રહ્યા છે ભગવાનનો ભાગ, એનો થોડો પરિચય લઈ લઈએ કે એમાં કઈ વાત છે, ત્યાર પછી કાવ્યની શરૂઆત કરીશું. હવે રમેશ પારેખે એમાં એમના બાળપણની વાત કરી છે. તે બાળપણની વાત કરતા કહે કે મિત્રો સાથે બોર, કાતરા, બોર તો ખ્યાલ આવે છે. જે શબ્દ એમણે આપેલો છે કાવ્યમાં, બોર કે જે ચણી બોર આવે છે નાના નાના એની વસ્તુ, અને કાતરા એટલે કે આંબલીનું જે ફળ છે એને કાતરા કહેવાય. ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. વસ્તુ એવી કે જ્યારે નાના હોય ને તો બાળકો એક આંબલીના ઝાડ પાસે જતો રહે તો કોઈ બોરના ઝાડ પાસે પહોંચે, ફળોના જે ઝાડ છે ત્યાં પહોંચે અને પોતપોતાની રીતે ઝાડ પરથી ફળ પાડીને લઈ આવે અને બધા મિત્રો એક સાથે ભેગા થઈ પોતાને ખિસ્સામાંથી કાઢીને એક જગ્યાએ ઢગલી મારી દે. કારણ બાળપણ એ આપણી એકદમ નિર્દોષ અવસ્થા છે. ત્યારે કોઈ સ્વાર્થી પણ મનમાં નથી હોતું કે આ મારું છે, આ તારું છે. હું વધારે લઈ આવ્યો છું તો મને વધારે ભાગ જોઈએ, આ ઓછું લઈ આવ્યો છે તેને ઓછું આપવું, એ ન હતું. બધા જેટલી વસ્તુ લાવે છે નિર્દોષતાથી બધી ખાલવી દે છે એક જગ્યા, અને પછી બધાની ઢગલીઓ પાડી ભાગ લે છે અને એક ભાગ જ્યાં ભાગ પાડ્યો છે એ જગ્યાએ મૂકી દેવામાં આવે. કારણ કે એ ભાગ કોનો? તો કે એ ભગવાનનો ભાગ, એ ઈશ્વરનો ભાગ, એ અલ્લાહનો ભાગ. બાળકની જ્યાં શ્રદ્ધા છે ને એને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. બાળપણમાં તો ભાગ ભગવાનનો પાડીને મૂકી દે, પરંતુ મોટા થયા ને ત્યાર પછી પરિસ્થિતિ જુદી થાય છે. ઘણું કમાઈએ છીએ, ઘણું ભેગું કરીએ છીએ, અને જ્યારે સૌથી પરિસ્થિતિ દુઃખજનક ત્યારે આવી પડે છે કે જ્યારે માતા પિતા મૃત્યુ પામે અને ઘરના એમની વસ્તુઓ છે, એમના જમીન જાયદાદ જે મિલકત છે એના ભાગ પાડવાનું હોય ને ત્યારે જે છે ભાઈ બહેન વચ્ચેની જે સ્વાર્થ વૃત્તિ માણસની જે છે ને એ પ્રગટ થાય. ત્યારે પેલી બાળપણની નિર્દોષતા સામે એ ઝાંખી પડી જાય. ભગવાનમાં તો હવે શ્રદ્ધા જ ના રહી હોય ને. જ્યારે ભાઈ બહેનમાં ઝઘડો થઈ રહ્યો છે ત્યારે ભગવાનની વાત તો ક્યાંથી થાય? એમાં તો એને શ્રદ્ધા જ નહીં, એટલે ભગવાનનો ભાગ તો મિલકતમાં ક્યારેય નથી પડતો. પણ ભગવાન જ્યારે સપનામાં આવે અને પોતાનો ભાગ માંગે ત્યારે આપણે કોઈ પણ સત્કાર્યો કર્યા વિનાના ખાલી હાથ પેલી પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે, કોઈ સત્કર્મ નથી કર્યું. કારણ કે અત્યાર સુધી પોતાના જીવનને સારી રીતે જીવવા માટે, સારી રીતે તો જીવી જ નથી શકતા, કારણ કે ભાગદોડ કરીને ભેગું કરીએ છીએ કે પછી શાંતિથી જીવીશું અને વાપરીશું. પણ ત્યાં સુધી આપણું આ શરીરનું યંત્ર જે છે ખખડધજ થઈ ગયું હોય છે, જ્યાં સુધી આપણે દોડતા રહીએ છીએ. કારણ કે આપણામાં લાલચ જેવી વસ્તુ જે છે એ ઘર કરી ગઈ છે. જ્યાં સુધી એમ વિચારીએ છીએ કે બસ 10 વર્ષ કમાઈ લેવું છે પછી આરામ, પણ 10 વર્ષ પછી ફરી એ 10 વર્ષની લાલસા જાગે છે, હજુ થોડું કમાઈ લઉં, સ્વાસ્થ્ય સારું છે. આ ભગદોડ કરતાં કરતાં શરીર નંખાઈ જાય છે ત્યાં સુધી આપણે દોડીએ છીએ. પછી વાપરવા જેવું તો કશું જ રહેતું નથી ભેગું કરેલું. આનંદ નથી, ખાલી દોડ દોડ કરીને જિંદગી ખલાસ કરીએ છીએ આપણે. જ્યારે ઈશ્વર આવે છે અને માંગે છે પોતાનો ભાગ, ત્યારે આપણને સમજાય છે કે સત્કાર્ય તો કર્યું નથી, ભાગદોડ ભરી જિંદગી પૂરી કરી છે, ઈશ્વરને શું આપીએ? જ્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે, માત્ર સ્વહોતથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજ સેવા
સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિ એમની વિલક્ષણ શૈલીમાં આ કાવ્યમાં મૂકી દે છે. ઈશ્વરથી દૂર જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃઅનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. ખરેખર માનવીની જે બે અવસ્થાઓ છે, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ, એની વાત કરી છે. અને એમાં પૂર્વાવસ્થા કે જે બાળપણ અને બાળપણમાં બાળક કેવું નિર્દોષ હોય છે અને જ્યારે મોટું થાય છે ત્યારે એની પોતે પોતાના પગ પર ઊભું થઈ જાય છે ત્યારે ઈશ્વર માટે કેવા વિચારો કરે છે એ વસ્તુને જોવા માટે આપણે કાવ્ય જોઈશું.